क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ડ્રોન ટેકનોલોજીને કારણે ચોરીના આરોપીને પકડવામાં સફળતા। ડ્રોન અને સંબંધિત ટેકનોલોજીનો ઉપયોગ કર્યો। દાહોદ પોલીસને આ મુદ્દે આ કેસમાં સફળતા મળી છે। દાહોદ પોલીસે ડ્રોનથી મંદિરના ચોરીના આરોપીને ઝડપી પાડ્યો। ડ્રોનના લાઈવ ફૂટેજની મદદથી મંદિરના ચોરીના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દાહોદ પોલીસને અભિનંદન પાઠવ્યા છે। એક્સપોઝ તેમણે કરી છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એટલે કે દાહોદ પોલીસે ટેકનોલોજીનો અદ્ભુત ઉપયોગ કર્યો છે અને ટેકનોલોજીના ઉપયોગથી જે ચોર નાસ્તો ફરતો હતો, એ કઈ દિશામાં જઈ રહ્યો હતો, એ દિશામાં પોલીસ પણ ગઈ અને ચોરને આખરે ઝડપી પાડ્યો। તો આ ડ્રોનના દ્રશ્યો તમે જોઈ શકો છો કે જેમાં ચોર ભાગતો નજરે પડી રહ્યો છે અને આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોલીસે, દાહોદ પોલીસે આ ચોરને ઝડપી પાડ્યો છે અને આ ટેકનોલોજી પોલીસના ખૂબ જ કામમાં આવી શકે છે, જેની તારીફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કરી છે।